टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। અમરેલી પોલીસ અને ભાજપ નેતાઓના વિખવાદનો મુદ્દો સામે આવ્યો। એસપી સંજય ખરાત સામે આક્ષેપ બાદ દિલીપ સંઘાણીનો યુ-ટર્ન। કમલમ કાર્યાલય બંધ કરાવવાની વાતથી દિલીપ સંઘાણી ગુસ્સે થયા હતા। સ્વાભાવિક મને ગુસ્સો આવ્યો હતો અને હું બોલ્યો હતો તેવું દિલીપ સંઘાણીએ નિવેદન આપ્યું છે। એસપીનો સંપર્ક થયા બાદ જાણ્યું કે તે આવું કંઈ બોલ્યા જ ન હતા। વાત મારા સુધી પહોંચી ત્યારે જ મારે તેમનો સંપર્ક કરવાની જરૂર હતી। મારે સંયમ રાખીને શાંતિથી બધું જ જોવાની જરૂર હતી તેવું પણ તેમણે કહ્યું હતું। કે મને જેને વાત પહોંચાડી કે ડીએસપી આવું બોલ્યા, ખરેખર તો મારે એનું રિએક્શન આપતા પહેલા ડીએસપી નો સંપર્ક કરવાની જરૂર હતી, જે પાછળથી થયો। જો કદાચ ડીએસપી નો સંપર્ક મારે પહેલા થઈ ગયો હોત તો મારી ઉગ્રતા જે મેં બતાવી એ બતાવવાનો પ્રસંગ આવત નહીં, કારણ કે હું ભૂલ થાય તો ભૂલ સુધારવી નહીં, એને જકડી રાખવી એવા મતનો નથી। બિલકુલ। અને કોઈને બદનામી મળે મારા મુખે એ પણ મને શોભા આપે નહીં। વિવાદનો સમગ્ર ઘટનાક્રમ જોઈએ તો ભાજપ નેતા વિપુલ દુધાત કાર્યકરો સાથે અમરેલી એસપીને દારૂબંધી મુદ્દે રજૂઆત કરવા ગયા હતા। ત્યારે એસપી સંજય ખરાતે દારૂ વેચવાવાળાને બદલે દારૂ પીવાવાળાને બંધ કરવા જણાવ્યું હતું। દિલીપ સંઘાણી સહિત ભાજપ નેતાઓ રોષે ભરાયા હતા। એસપીએ ભાજપ કાર્યાલય કેવી રીતે ચાલે છે તેવા સવાલ પૂછી બંધ કરાવવાની ચીમકી આપ્યાના પણ આક્ષેપ હતા। જે બાદ દિલીપ સંઘાણી રોષે ભરાયા હતા અને સંજય ખરાત વિરુદ્ધ ગંભીર આક્ષેપ કર્યા હતા। જો કે તેમનું કહેવું છે કે એસપી અને આઈજી જોડે તેમણે આ મુદ્દે વાતચીત કરી હતી, ત્યારે ખુલાસો થયો છે કે એસપી આવું કંઈ જ બોલ્યા ન હતા। સંઘાણીના આ યુટર્નથી હવે અનેક અટકળો ઉઠી રહી છે। તો અમરેલી પોલીસ અને ભાજપ નેતાઓના વિખવાદનો મુદ્દો, જેમાં એસપી સંજય ખરાત સામે આક્ષેપ બાદ દિલીપ સંઘાણીએ યુટર્ન લીધો હતો।